અમદાવાદમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો। અમરાઈવાડીની 11 વર્ષીય બાળકી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે। બાળકીને એલજી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોવાની વિગતો છે। બાળકીને માથું દુખવું અને સતત ઉલટીની અસર જોવા મળી। બીપી સતત ઓછું રહેવાના કારણે તબિયત વધુ લથડી ગઈ। 2 દિવસની સારવારમાં દર્દીને વેન્ટિલેટર લેવાની પણ ફરજ પડી છે। શંકાસ્પદ ચાંદીપુરા જણાતા દર્દીના સેમ્પલ લેવાયા અને ટેસ્ટિંગ માટે પુણે મોકલાયા। સિમ્ટમ્સ ડેવલપ થવાના લીધે એલજી હોસ્પિટલમાંથી એનું ચાંદીપુરા વાયરસ માટેનું સેમ્પલ એનઆઈવીપીમાં મોકલ્યું હતું। આજે બાળકની પરિસ્થિતિ વર્સન થતાં કે જેમાં બાળકને ખેંચ ચાલુ થઈ, શ્વાસના મશીન પર લેવી પડે એવી સિચ્યુએશન ઊભી થઈ, એનું બીપી બહુ જ ઓછું રહેતું હતું, એટલે સગા આપણી હોસ્પિટલમાં લઈને આવ્યા છે। અત્યારે બાળક વેન્ટિલેટરના મશીન ઉપર છે અને બીપી માટેની દવાઓ બધી ચાલુ છે, ખેંચ માટેની દવાઓ ચાલુ છે। અત્યારે બાળકની પરિસ્થિતિ ગંભીર છે। જો રિપોર્ટ જલ્દી આવે તો આપણને ખ્યાલ આવે કે બીમારી છે કે નથી।